નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લાને. હેલો સપ્ટેમ્બર. આ સિરીઝની જોરદાર એક પોઝિટિવ નોટ સાથે શરૂઆત થઈ છે. નિફ્ટીએ પહેલીવાર સતત 12 દિવસમાં તેજીમાં રહેવાનો એક રેકોર્ડ પણ બનાવ્યો. ઓગસ્ટમાં ઘણા બધા ફેક્ટર્સ જે છે એ એક સપોર્ટિવ આપણને રહ્યા હતા, જેમ કે સેક્ટર્સ બધા પરફોર્મ કર્યું. માર્કેટની તેજીમાં નવા લેવલ્સ તરફમાં કન્ટ્રીબ્યુશન જોવા મળ્યું બધા સેક્ટર્સ તરફથી, બેન્કિંગ સિવાય. ઇન્ડેક્સ સ્ટોક્સની સાથે માર્કેટ બ્રેથ પણ આપણને મજબૂત રહેતી દેખાઈ. ડીઆઈએસની સાથે એફઆઈએસની ખરીદદારી પણ આપણે શરૂઆત એની પણ થતા જોઈ. તો હવે 25,000ના મહત્વના સ્તર બાદ સપ્ટેમ્બર સિરીઝમાં જે એક ફેસ્ટિવ મોડ પર આપણે એક શરૂઆત થશે, તો ઇન્ડેક્સ ફરી નવા રેકોર્ડ બનાવશે કે કેમ, કયા સેક્ટર સ્ટોક્સ પર ફોકસ રાખવું જોઈએ આ સિરીઝમાં, જણાવશે આપણા ટેકનિકલ અને ડેરિવેટિવ એક્સપર્ટ્સ. અત્યારે આ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ ભોજચંદાની. પ્રદીપ, સ્વાગત છે આપનું, અને સાથે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગત પણ જોડાઈ ગયા છે. વિરાટ, આપનું પણ સ્વાગત છે. શરૂઆત કરીએ પ્રદીપ, સૌથી પહેલાં આ ખાસ રજૂઆતમાં એક માર્કેટના જ વ્યૂ સાથે, કારણ કે હવે નવી સિરીઝ અને જે રીતે એક આજે જોયું છે એક નવા રેકોર્ડ સાથે ઇન્ડેક્સ સ્ટોક્સ બધા મજબૂતી તરફ એક આપણે શરૂઆત બતાવી હતી. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આગળ? ઘણા ફેક્ટર્સ સપ્ટેમ્બર માટે ધ્યાનમાં રાખવાના છે. મેજર ડોમેસ્ટિક સેટઅપ એક ફેસ્ટિવલને ધ્યાનમાં રાખીને રહેશે. બાકી જોઈએ તો એક ગ્લોબલ ફ્રન્ટ પર આપણને એક નિર્ણય ફેડ તરફથી જોશે દરોને લઈને. તમે કઈ રીતે હવે આગળ જોઈ રહ્યા છો માર્કેટને? હેલો. સો જે લાસ્ટ સિરીઝ આપણે ઓગસ્ટ સિરીઝ ડેરિવેટિવની પત્તા જોઈએ, એમાં 3% એક ડિસન્ટ ગેઇન આપણને જોવા મળ્યા. શોર્ટ ટર્મ ચાર્ટ્સને ધ્યાનમાં રાખીને અમે 24,450, 24,70ની ઉપર જ્યારે નિફ્ટીમાં બ્રેકઆઉટ આવ્યું અર્લી ચાર્ટ્સ પર, ત્યાંથી લઈને એક પોઝિટિવ વ્યૂ હોલ્ડ કર્યો છે. અને રિસેન્ટલી 1 ઓગસ્ટના જે ટોપ બન્યા હતા 25,078ના, એને ક્રોસ કરીને નવા હાઈ બનાવીને એની ઉપર સસ્ટેન કરી રહ્યું છે નિફ્ટી. ઓવરઓલ વ્યૂ હજી પણ પોઝિટિવ છે અને ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે લોંગ હોલ્ડ કરવાની એડવાઇસ આપણે દર્શકોને આપી રહ્યા છીએ. અને મારા હિસાબે એક ડિસન્ટ સપોર્ટ આર્લી ચાર્ટ્સ પર હવે આવી ગયો છે, લગભગ 24,900ના ઝોનમાં. તો ટ્રેડિંગ લોંગ્સ માટે આ એક ડિસન્ટ સપોર્ટ રહેશે, જેના સ્ટોપ લોસ સાથે એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરી શકાય અને કોઈ પણ કોન્સોલિડેશન અથવા ડિપમાં બાય કરી શકાય. થોડાક દૂરના સપોર્ટ જોઈએ તો આપણે 20 DMA અને 34 DMA ને વધારે મહત્વ આપતા હોઈએ છીએ. તો એ જે સપોર્ટ ઝોન છે એ લગભગ 24,600, 24,650નો છે. તો નિયર ટર્મ 24,900 અને થોડોક ફાર 24,650ના સપોર્ટને ધ્યાનમાં રાખીને આપણે ઓવરઓલ જે પોઝિટિવ વ્યૂ છે નિફ્ટીમાં હોલ્ડ કરીશું. ઓન ધ હાયર સાઇડ જે હું નેક્સ્ટ મેજર ટાર્ગેટ જોઉં છું એ લગભગ 25,600નો આવશે. રિસન્ટ ટોપ્સને કનેક્ટ કરીએ નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર, તો એ એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન આવે છે, લગભગ 25,625, 650નો ટાર્ગેટ પ્રોજેક્ટ કરે છે. અને એ પણ ક્રોસ થાય તો પછી આપણે ફર્ધર હાયર 26,200ના ટાર્ગેટની વાત કરીશું. પણ ફર્ધર ટાઈમિંગ આ લેવલ્સને ધ્યાનમાં રાખીને આપણે નિફ્ટીમાં વ્યૂ પોઝિટિવ હોલ્ડ કરીશું. જ્યાં સુધી નિફ્ટી બેંકનો સવાલ છે, છેલ્લા 1.5-2 મહિનામાં એક અંડર પરફોર્મર જરૂરથી રહ્યો છે. રિસેન્ટલી 34 DMAના રેઝિસ્ટન્સ ક્રોસ કરીને એની પર સસ્ટેન કરી રહ્યો છે. તો આમાં પણ આપણે એક પોઝિટિવ વ્યૂ જરૂરથી હોલ્ડ કરીશું. નિફ્ટી બેંકમાં ઓલ ટાઈમ હાઈ જે બન્યા હતા 4 જુલાઈએ 53,357ના, એના પછીનો જે એન્ટાયર ફોલ છે એના 50% રિટ્રેસમેન્ટ લેવલની આજુબાજુ અત્યારે કોન્સોલિડેશન ચાલી રહ્યું છે. 51,500 આ લેવલ છે અને 51,500ની ઉપર નિફ્ટી બેંક નીકળે છે તો પછી 51,943 અને એના પછી 52,565 જે આ રિસન્ટ ફોલના 61.8% રિટ્રેસમેન્ટ લેવલ છે અને 78.6% રિટ્રેસમેન્ટ લેવલ છે રિસ્પેક્ટિવલી. એ નેક્સ્ટ અપસાઇડ ટાર્ગેટ રહેશે. ઓન ધ લોઅર સાઇડ એક ડિસન્ટ સપોર્ટ 20 DMAનો નિફ્ટી બેંકના ચાર્ટમાં લગભગ 50,650ની આજુબાજુ છે. તો આ સપોર્ટને ધ્યાનમાં રાખીને નિફ્ટી બેંકમાં પણ આપણે ઓવરઓલ પોઝિટિવ હોલ્ડ કરીશું. ઓકે, બંને ઇન્ડેક્સ માટે ઓવરઓલ એક વ્યૂ જોઈએ તો પોઝિટિવ. નિફ્ટી માટે 24,900 નિયર ટર્મ સપોર્ટ, 24,650 એક લાંબા ગાળા માટે એક સપોર્ટને ધ્યાનમાં રાખવાનો છે. વિરાટ, માર્કેટની એક સ્ટ્રેટેજી તમારી પાસેથી પણ લઈએ, કારણ કે જે રીતે આપણે તો થ્રુ આઉટ ધ વીક માર્કેટ પર ચર્ચા પણ કરી છે, તમારી સ્ટ્રેટેજી પણ તમે મોર્નિંગમાં શેર કરી, પરંતુ હવે જ્યારે એક સિરીઝની શરૂઆત જે રીતે માર્કેટ બતાવી રહ્યું છે, આગળ ફરી એક અનુમાન છે કે આ સિરીઝમાં નવા રેકોર્ડ તરફ આપણને ઇન્ડેક્સ વધતા દેખાય. પરંતુ તમારા મત મુજબ સેટઅપ અત્યારે કેવું જોઈ રહ્યા છો માર્કેટ માટે, ઇન્ડેક્સ માટે? આફ્ટરનૂન જે રીતના આપણે અત્યારે જોઈ રહ્યા છે ઇન્ડેક્સને મૂવ કરતા, તો આપણે જે રીતના સવારના પણ ડિસ્કસ કર્યું હતું કે 25,000 લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો. હાલમાં એના ઉપર આપણને બ્રીચ થઈને એના ઉપર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. યસ્ટરડેના સેશનમાં 25,100નું ઓલ ટાઈમ હાઈ ક્લોઝિંગ આપણને બનતું જોવા મળ્યું. અને અહીંયાથી આપણને આજના દિવસમાં પણ ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવિટી કન્ટિન્યુઅસ જોવા મળી રહી છે.
પરંતુ ડેફિનેટલી એક હાયર એન્ડ પર નોર્મલ ચોપીનેસ યા તો કન્સોલિડેશન આપણે કહી શકાય એવું છે. અહીંયાથી પોસિબિલિટી છે કે આપણને ફરીથી 25,500 સુધીના લેવલ્સ આપણને નવા બંધા જોવા મળી શકે છે. નીચે બધા સપોર્ટ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે ક્યાંક 25,100 ની આસપાસનો લેવલ છે, જે એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે ઇન્ડેક્સ માટે. પરંતુ જે રીતે અત્યારે ઇન્ડેક્સમાં મુવમેન્ટ આવી રહી છે અને જે રીતના ઓપ્શનના ડેટા પણ છે, તો એ રીતના જોતા લાગી રહ્યું છે કે ઉપરના સાઈડ પર કોઈ હર્ડલ અત્યારે હાલ પૂરતું બન્યું નથી. અને જે નેક્સ્ટ હર્ડલ બની રહ્યું છે ક્યાંક 25,500 ની આસપાસ બનતું જોવા મળ્યું છે. તો 25,500 સુધીની લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. અને જે સપોર્ટની જેમ કામ કરી શકે છે એ છે 25,100 નો લેવલ. તો ખાસ કરીને નિફ્ટીમાં એક બાય સાઈડનું જ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે પોઝિટિવ આઉટલુક જ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યાંથી આપણને પોટેન્શિયલ અપસાઇડ બનતી જોવા મળી રહી છે. અને જે રીતે બેંક નિફ્ટીનું પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે એક કન્સોલિડેશનની રેન્જ છે જેની અંદર આપણને કન્ટિન્યુઅસલી ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. આજના દિવસમાં પણ એક પોઝિટિવિટી ટુવર્ડ્સ ચાલી રહ્યું છે, પણ 51,300 ની ઉપર આજનું ક્લોઝિંગ જો આવે છે તો એ જે નાનકડી રેન્જ છે એનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળશે અને ઉપરમાં ફરીથી ઉપરના લેવલ્સ ઓપન થઈ જશે 52,000 સુધીના. તો આપણને બેંક નિફ્ટીમાં પણ તેજી બનતી જોવા મળી શકે છે જો 51,300 ની ઉપર ક્લોઝ આવે છે તો. ઉપરમાં 52,000 સુધીના લેવલ્સ આપણને બંધા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર અગર વાત કરીએ તો 51,200 નો સારો એવો સપોર્ટ બનતો જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં પણ. તો અગર કન્ડિશનલ બાય છે, 51,300 ની ઉપર ક્લોઝ આવે તો બાય, ઉપરની સાઈડ પર 52,000 સુધીના લેવલ અને નીચેની સાઈડ પર 51,200 નો સ્ટોપ લોસ. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ માર્કેટ માટે આપણે વિરાટ તરફથી પણ વ્યૂ જાણ્યો. હવે આ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે HDFC સિક્યુરિટીઝના CMT સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની. વિનય, આપનું પણ સ્વાગત છે. અને માર્કેટ માટેના સિરીઝ માટે વિનય વ્યૂ લઈએ, કારણ કે જે એક શરૂઆત આપણે આ સિરીઝની જોઈ હતી ઓગસ્ટની, અને હવે જે પોઝિટિવ નોટ પર એન્ડ અને સપ્ટેમ્બરની એક નવા રેકોર્ડ સાથેની શરૂઆત આપણે જોઈ, બધા પોઝિટિવ સેટઅપ અત્યારે બજાર માટે, આપણા માટે ગ્લોબલ સેટઅપ તમે જુઓ કે DIsની સાથે હવે FIsની જે નર્વસનેસ હતી એ પણ પૂરી થતી આપણને દેખાડી રહી છે. કઈ રીતે તમે આગળ જોઈ રહ્યા છો માર્કેટ બ્રિજ, જે ઘણા સેશન્સ છે, એકાદ સેશનને બાદ કરી અને આપણે પોઝિટિવ જોઈ રહ્યા છીએ, આ બધા માટે એક વ્યૂ લઈએ આગળ ઇન્ડેક્સને, માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો વિનય? તો પોઝિટિવ આઉટલુક જ છે. જો ડેરિવેટિવ, જો આપણે રોલઓવર ડેટા જોઈએ ને જે રીતના ઓપન ઇન્ટરેસ્ટ આપણે જોઈએ છે, જે નિફ્ટી અને બેંક નિફ્ટીના રોલઓવર્સ છે પ્લસ સ્ટોક ફ્યુચરનું જે ઓપન ઇન્ટરેસ્ટ છે એ ઓલ ટાઈમ હાઈ ઉપર છે, ને જે રીતના નિફ્ટીમાં રોલઓવર આપણે થોડુંક હાયર થતા જોઈએ છે અને સામે નિફ્ટીએ 25,000 નું હર્ડલ પણ ક્રોસ કરી દીધું છે. તો આ બધું ડેટા બતાવે છે કે મંથલી બેઝિસ પર ડેરિવેટિવ ડેટા લોંગ બિલ્ડઅપ થઈ રહ્યો છે નિફ્ટીમાં. અને ખાસું સેક્ટર રોટેશન ઓગસ્ટ મહિનો રહ્યો છે. IT, ફાર્મા, FMCG આ 3 ડિફેન્સિવ સેક્ટરનું ઘણું યોગદાન રહ્યું હતું અને એના લીધે જ નિફ્ટીને સારો સપોર્ટ મળ્યો હતો. તો જે નેગેટિવ પોઈન્ટ હતો એ બેંક નિફ્ટી તરફથી હતો. બેંક નિફ્ટી જે જનરલી માર્કેટ નિફ્ટીની સાથે રિલેટિવલી સારું કરતું હોય છે, પણ એને સારું પરફોર્મ ના કર્યું અને ઘણા જ આપણે જોયા કે રેઝિસ્ટન્સીસ ફેસ કર્યા હતા. તો સેક્ટર રોટેશન હજુ પણ મને લાગે છે કે કન્ટિન્યુ રહી શકે છે. જે સેક્ટર હજુ પરફોર્મ નથી કર્યા એમાં પણ એક ચાન્સ રહેશે સપ્ટેમ્બર મહિનામાં સારું પરફોર્મ કરવાનું. તો મને એવું લાગે છે કે બેંક નિફ્ટી અત્યારે રિલેટિવલી ડેફિનેટલી અત્યારે વીક લાગી રહ્યું છે, પણ આગળ જતા સપ્ટેમ્બર સિરીઝમાં બેંક નિફ્ટીમાં પ્રાઇવેટ બેંકના યોગદાનથી એક સારું પરફોર્મન્સ આવી શકે છે. ને જે રીતના આપણે એક અંડર પરફોર્મન્સ જોયું છે, અંડર પરફોર્મન્સ ક્યાંક ને ક્યાંક આઉટ પરફોર્મન્સમાં કન્ટિન્યુ કન્વર્ટ થઈ શકે છે. તો ડેફિનેટલી હોપ રહેશે કે બેંક નિફ્ટી પણ પાર્ટિસિપેટ કરે. આજે બેંક નિફ્ટીમાં એક સારું બાઇંગ આપણે જોઈ રહ્યા છે. મોમેન્ટમ મિસિંગ છે, પણ મને લાગે છે કે ઇમ્પ્રુવ થઈ રહ્યા છે ચાર્ટ. તો સપ્ટેમ્બર સિરીઝમાં મને એવું લાગે છે કે સેક્ટર રોટેશન અને સ્ટોક સ્પેસિફિક બુલિશનેસ કન્ટિન્યુ રહેવી જોઈએ અને 25,500 થી 25,550 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે નિફ્ટીમાં. એક ડેરિવેટિવ ડેટા વાઇઝ પણ એક કોલ રાઇટિંગ મેજર થઈ રહી છે સપ્ટેમ્બર મંથલી એક્સપાયરીમાં અને 25,500 ની આસપાસ એક એક્સટેન્શન ફિબોનાકી લેવલ પણ છે જ્યાં એ રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરી રહ્યું છે. તો 25,500 સુધીની રેલી તો ઇમિડિયેટલી મને લાગી રહી છે સપ્ટેમ્બર સિરીઝમાં અને ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક બુલિશનેસ કન્ટિન્યુ રહેશે. 25,500, 550 એક રેઝિસ્ટન્સ નિફ્ટી માટે, ઓવરઓલ સેક્ટર રોટેશન એકવાર ફરી આપણને જોવા મળશે ને એક પોઝિટિવિટી માર્કેટમાં હાલ આપણને દેખાડી રહી છે. તો હવે સ્ટોક્સની સાથે શરૂઆત કરીએ. પ્રદીપ, સૌથી પહેલાં આપની પાસેથી કાઉન્ટર જાણીએ. આ સિરીઝ માટે કયું સ્ટ્રોંગ કાઉન્ટર, કયું સેક્ટર લાગી રહ્યું છે, એનું કયું કાઉન્ટર તમે રેકમેન્ડ કરશો ફર્સ્ટ? પહેલી રેકમેન્ડેશન છે રેડિકો ખેતાન લિમિટેડ. રેડિકો ખેતાનમાં ઇનફેક્ટ એક મેજર બ્રેકઆઉટ એના વીકલી ચાર્ટ્સ પર કન્ફર્મ થઈ રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં જે ટોપ બન્યા હતા 1820 એના પછી સબસિક્વન્ટલી 1840 અને એના પછી 1868 આ 3 ટોપ મેજર રેઝિસ્ટન્સ ઝોન હતા અને આખા જે 1820 થી 1870 નો રેઝિસ્ટન્સ ઝોન છે એનું આ સ્ટોક બ્રેકઆઉટ કન્ફર્મ કરી રહ્યો છે આજના સેશનમાં. અને ઇનફેક્ટ અમે પણ અમારા ક્લાયન્ટ્સને 1870 ના લેવલ ક્રોસ થયા ત્યારે એક પોઝિશનલ પિક તરીકે
આજે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કર્યો છે. તો એક મેજર બ્રેકઆઉટ છે અને આ સ્ટોકમાં અમે જે ટાર્ગેટ 1 થી 2 મહિનાના ટાઈમ ફ્રેમથી જોઈએ છે એ લગભગ 2060 અને 2130ના છે. તો આ બે અપસાઇડ ટાર્ગેટ માટે દર્શકોને પણ હું રેડિકો ખેતાન રેકમેન્ડ કરીશ. ઓન ધ લોવર સાઈડ જે સપોર્ટ છે એના ડેલી ચાર્ટ્સ પર એ 1700 રૂપિયાનો છે, 1700. તો ડેલી ક્લોઝિંગ બેઝિસ પર આ સ્ટોપ લોસ રાખીને રેડિકો ખેતાનમાં બાઇંગ કરી શકાય. ઓકે, તો ફર્સ્ટ કાઉન્ટર રેડિકો ખેતાન પ્રદીપ તરફથી 1700, સ્ટોપ લોસ નીચેની તરફ ઉપર 2060 અને 2130 આ લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે. વિરાટ, આપની પાસેથી જાણીએ કયું સેક્ટર છે, એનું કયું કાઉન્ટર ફોકસમાં છે? પહેલું સેક્ટર છે એ છે ફિનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટનું સેક્ટર છે, જે મને અત્યારથી ઘણું સારું લાગી રહ્યું છે અહીંયાથી. તો એમાંથી મારી જે પસંદગી છે એ છે M&M ફાઇનાન્સ. M&M ફાઇનાન્સ એટલા માટે કારણ કે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા હતા, ઓગસ્ટ-સપ્ટેમ્બર 2023 થી લઈને ટિલ ડેટ સુધી આપણને સ્ટ્રોંગ કન્સોલિડેશન બનતું જોવા મળ્યું હતું સ્ટોકમાં, જ્યાં આપણે એક મોટી રેન્જ કવર કરતા જોવા મળી, જ્યાં 300 રૂપિયા એક હર્ડલ માર્કની જેમ કામ કરતો હતો અને નીચેમાં આપણને 260 ની આસપાસ એક સારો સપોર્ટ બનતો જોવા મળી રહ્યો હતો. તો ક્યાંક એક રેક્ટેંગલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી ડેલી ચાર્ટ પર, અને અગર આપણે વીકલી ચાર્ટ પર લઈ જઈએ તો ત્યાં પણ અગર આપણે જોઈએ તો ત્યાં એક સારી એવી રેલી આવી હતી અને ત્યારબાદ આપણને આ કન્સોલિડેશનનો ફેઝ બનતો જોવા મળ્યો હતો, જેનું બ્રેકઆઉટ આપણને આ વીકમાં બનતું જોવા મળ્યું છે, વિચ ઇઝ અ વેરી પોઝિટિવ સાઇન ફોર ધ સ્ટોક. તો અહીંયાથી આપણને એક સારી એવી રેલી M&M ફાઇનાન્સમાં બનતી જોવા મળી શકે છે. સેમ સાઇડ પર અગર આપણે જોવા જઈએ તો વોલ્યુમ્સ બી સારા ધીરે ગ્રેજ્યુઅલી એમાં પણ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. જે ઇન્ડિકેટર્સ છે એ પણ પોઝિટિવ સાઇડની ઇન્ડિકેશન આપી રહ્યા છે. તો ફિલહાલ માટે M&M ફાઇનાન્સ એક સારું કેન્ડિડેટ લાગે છે આવતા મહિનામાં એક સારી એવી રેલી આપવા માટે. સો અહીંયાથી 293 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે અને ઉપરમાં 360 ના ટાર્ગેટ માટે M&M ફાઇનાન્સ મારી પહેલી પસંદગી બાય કરવા માટે. ઓકે, M&M ફિનાન્સ માટે ફર્સ્ટ પસંદગી અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ NBFCsમાંથી વિરાટ તરફથી 293 સ્ટોપ લોસ અને 360ના ઉપરના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને M&M ફિનાન્શિયલ. વિનય, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ સ્ટોક કયો રહેશે? ઇન્સ્યોરન્સ સેક્ટરમાંથી પસંદગીનો સ્ટોક રહેશે એ છે ICICI પ્રુડેન્શિયલ. તો આપણે એન્ટાયર ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એક સારી ટ્રેક્શન જોયું છે, સારું આઉટ પરફોર્મન્સ જોયું છે, અને રિલેટિવ સ્ટ્રેન્થ વાઇઝ જોવા જઈએ તો ઘણા લાંબા સમય બાદ આપણે ઇન્સ્યોરન્સ સેક્ટરને આઉટ પરફોર્મ કરતા જોઈ રહ્યા છે, અને જે હાઈઝ બનતા જોયા હતા પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ એ ક્રોસ થતા જોયા છે. તો ICICI પ્રુડેન્શિયલની જ વાત કરીએ તો 2021 સપ્ટેમ્બર મહિનામાં આ સ્ટોકે એક 722 ની આસપાસનો એક ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો, અને એ ઓલ ટાઈમ હાઈ આ મહિનામાં ક્રોસ થયો છે અને અત્યારે એની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, એના ઓલ ટાઈમ હાઈની આસપાસ. તો એક સારો સેટઅપ સેક્ટરમાં થયો છે અને એમાંથી એક લીડ કરી રહ્યો છે સ્ટોક ICICI પ્રુડેન્શિયલ. ડેરિવેટિવનો સ્ટોક છે. જો તમે ઓગસ્ટ સિરીઝની વાત કરીએ તો લગભગ 6 થી 7% પ્રાઇસમાં ઉછાળો હતો અને લગભગ 36% જેટલું ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થયું હતું. એટલે આ ક્લિયરલી દર્શાવે છે કે મંથલી ડેટા જોઈએ તો ઓગસ્ટ સિરીઝમાં ક્લિયરલી એક લોંગ બિલ્ડઅપ થયું છે, અને મેસિવ લોંગ બિલ્ડઅપ થયું છે એવું કહી શકાય. 33% ઇનફેક્ટ ટુ બી પ્રિસાઇઝ એક લોંગ બિલ્ડઅપ થયું છે ICICI પ્રુડેન્શિયલમાં. તો સપ્ટેમ્બર સિરીઝમાં એક ડેરિવેટિવ સ્ટોક સિલેક્ટ કરી અને મને લાગે છે ICICI પ્રુડેન્શિયલ ફ્રોમ ધ ઇન્સ્યોરન્સ સેક્ટર કેન ડુ વેલ. તો ICICI પ્રુડેન્શિયલ 750 ની આસપાસ એક લોંગ કરી શકાય છે એક મહિનાના વ્યૂથી. 700 નો એક સ્ટોપ લોસ હું પ્રોવાઈડ કરી રહ્યો છું, અને અપસાઇડમાં મને લાગે છે કે આ સ્ટોકમાં પોટેન્શિયલ છે 825 ના ટાર્ગેટ બતાવવાનો ફોર ધ 1 મંથ, સપ્ટેમ્બર મંથમાં. તો પહેલી પસંદગી મારી ICICI પ્રુડેન્શિયલ રહેશે, ટાર્ગેટ 825. ચર્ચાને આગળ વધારીએ અને પસંદગી આપણે જાણી રહ્યા હતા. પ્રદીપ, સેકન્ડ પિક પહેલાં તમે રેડિકો ખેતાન પર પસંદગી આપી હતી 2130ના બીજા લક્ષ્યાંક સાથે. બીજું કાઉન્ટર કયું રહેશે? બીજો જે સ્ટોક રેકમેન્ડેશન છે સેન્ચુરી ટેક્સટાઇલ છે. સેન્ચુરી ટેક્સટાઇલમાં 2 જુલાઈના દિવસે 2420ના ટોપ બન્યા હતા. એના પછી આ સ્ટોકમાં એક રેન્જમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું હતું. 2420 રિપીટેડલી રેઝિસ્ટન્સ તરીકે પ્રૂવ થઈ રહ્યો હતો, અને ઓન ધ લોવર સાઈડ 2180 ની આજુબાજુ એક સપોર્ટ આવી રહ્યો હતો. મલ્ટિપલ રેઝિસ્ટન્સ સપોર્ટને ટેસ્ટ કર્યા પછી, રેન્જમાં ટ્રેડ કર્યા પછી 4 દિવસ પહેલા ગુરુવારના સેશનમાં એનું એક બ્રેકઆઉટ કન્ફર્મ થયું હતું, અને એ લેવલ પર અમે અમારા ક્લાયન્ટ્સને પણ એક પોઝિશનલ પિક તરીકે આ સ્ટોક રેકમેન્ડ કર્યો છે. કરંટ લેવલ છે એના કરતાં થોડાક નીચે છે, અને મારા હિસાબે એક ડિસન્ટ બાય બની જાય છે આ લેવલ પર. 2395-96 ના કરંટ લેવલ પર એને બાય કરી શકાય. ઓન ધ હાયર સાઇડ 2695 અને 2780 ના ટાર્ગેટ્સ અમને લાગે છે કે આવનારા 1 થી 2 મહિનામાં પોસિબલ છે. ઓન ધ લોવર સાઇડ 2228 એક ડિસન્ટ સપોર્ટ છે ડેલી ચાર્ટ્સ પર. તો ડેલી ક્લોઝિંગ બેઝિસ પર 2228 નો સ્ટોપ લોસ રાખી સેન્ચુરી ટેક્સટાઇલને બાય કરી શકાય.
ઓકે, સેન્ચુરી ટેક્સટાઇલ પ્રદીપ તરફથી બીજું આ કાઉન્ટર ધ્યાનમાં રાખવાનું છે 2228 સેન્ચુરી તરફ સ્ટોપ લોસ માટેના લેવલ ધ્યાનમાં રાખવાના છે 2695 અને 2780 બે લક્ષ્યાંક ધ્યાનમાં રાખીને. વિરાટ, આપની પાસેથી જાણીએ NBFCsમાંથી M&M ફિનાન્સ તમારી પસંદગી હતી, હવે કયું સેક્ટર એનું કયું કાઉન્ટર રહેશે? તો મારું જે સેકન્ડ પસંદગીનું કાઉન્ટર છે અને જે સેક્ટર છે એ છે હેલ્થકેર. હેલ્થકેરમાંથી સિન્જીન મને અત્યારે ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે આપણે હેલ્થકેરમાં જોયું છે કે સારી એવી રેલી આપણને પ્રીવિયસ મંથમાં બનતી જોવા મળી. આપણે નવા હાઈ ઓલમોસ્ટ હરેક ફાર્મા સ્ટોક્સમાં બનતા જોવા મળ્યા હતા, જેમાંથી એક સિન્જીન પણ છે. તો સિન્જીનમાં આપણને રિસેન્ટ ટાઈમ ફ્રેમ પર અગર આપણે જોવા જઈએ તો રાઉન્ડિંગ બોટમ છે, એવું ફોર્મેશન ફોર્મ થયું હતું, જેનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું. 21 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી કન્ટિન્યુઅસલી સારો સપોર્ટ લઈને સ્ટોક્સ કન્ટિન્યુઅસલી એક પોઝિટિવ ડિરેક્શનમાં આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી આપણને પોસિબિલિટી છે કે અહીંયાથી આપણને એક સારી એવી રેલી ઉપરની સાઈડ પર બનતી જોવા મળી શકે છે. 940 રૂપિયાનો ટાર્ગેટ અને નીચેમાં 836 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સલાહ રહેશે અને સિન્જીન બાય કરવાની સલાહ. ઓકે, તો સિન્જીન પર એક પસંદગી અહીંયાથી અને 836નો સ્ટોપ લોસ રાખવાનો છે સિન્જીનમાં અને ઉપરની તરફ 940 સુધીના લક્ષ્યાંક કાઉન્ટર બતાવી શકે છે. વિનય, આપણી પાસેથી જાણીએ ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી ICICI પ્રુડેન્શિયલ તમારું ફર્સ્ટ રેકમેન્ડેશન હતું, હવે ક્યાં ફોકસ? તો મારા તરફથી બીજી પસંદગી હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાંથી રહેશે લોરસ લેબોરેટરી. લોરસ લેબોરેટરી આમ જોવા જઈએ તો સારું એવું અંડર પરફોર્મન્સ કર્યું છે એઝ કમ્પેર ટુ ધી અધર ફાર્મા એન્ડ હેલ્થકેર સ્ટોક. પણ જે રીતના છેલ્લા અઠવાડિયામાં આપણે એમાં મુવમેન્ટ જોઈ છે ને જે રીતના સેટઅપ્સ બનતા જોયા છે, તો પ્રાઇમરી આ સ્ટોકે પહેલા બ્રેકઆઉટ આપ્યું હતું લાસ્ટ મંથમાં. આપણે આ સ્ટોકમાં જુલાઈ મંથમાં બ્રેકઆઉટ આવતા જોયું હતું અને પછી ઓગસ્ટ મહિનામાં આપણે આ સ્ટોકને ઇનિશિયલી નીચે જતા જોયું ને પછી હવે એક રિકૂપ કરી રહ્યો છે, એક રિટ્રેસ કરી રહ્યો છે અપસાઇડમાં. તો સેક્ટરમાં તો તેજી હતી જ, પણ હવે સ્ટોકમાં પણ ધીમે ધીમે ટ્રેક્શન આવી રહ્યું છે અને પ્રાઇમરી ટ્રેન્ડ પહેલા આપણે જુલાઈ મહિનામાં એક મોટું બ્રેકઆઉટ જોયું હતું, જે મંથલી ચાર્ટ પર બ્રેકઆઉટ હતું. તો મને લાગે છે કે આ એક ટેકનિકલ સેટઅપ ઘણો કન્વિન્સિંગ છે અને ડેરિવેટિવ ડેટા પણ જોઈએ તો ઓગસ્ટ સિરીઝમાં લગભગ આપણે આ સ્ટોકમાં 5 થી 6% વધારો જોયો છે અને લગભગ 36% જેટલું લોંગ બિલ્ડઅપ થતા જોયું છે. તો ઇટ ક્લિયરલી સજેસ્ટ ધેટ કે એક આ સપ્ટેમ્બર સિરીઝમાં એક ડેરિવેટિવ ડેટાની કોમ્બિનેશન સાથે ટેકનિકલ્સ પણ દર્શાવી રહ્યા છે કે આ સ્ટોકમાં સ્ટ્રેન્થ આવી રહી છે અને સેક્ટર ઓલરેડી ઘણું સારું કરી રહ્યું છે. તો આ બધા જ કોમ્બિનેશન ને જોતા મને લાગે છે કે લોરસ લેબોરેટરી આપણે સપ્ટેમ્બર મહિનામાં લઈ શકાય. 468 રૂપિયાની આસપાસ તમે લોંગ કરી શકો છો. 430નો એક હું સ્ટોપ લોસ રિકમેન્ડ કરી રહ્યો છું અને અપસાઇડમાં લગભગ 530ના ટાર્ગેટ જોઈ શકીએ છીએ. અને આ જે રિકમેન્ડેશન રહેશે એ એક મહિના માટે રહેશે, એટલે કે સપ્ટેમ્બર મહિનાના એન્ડ સુધીની આની અવધિ રહેશે. ઓકે, લોરસ લેબ્સ 430 સ્ટોપ લોસ અને ઉપરની તરફ 530ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે અને ડ્યુરેશન અહીંથી આ સિરીઝ માટેનો એટલે એક મહિના માટેનો વ્યૂ બનતો આપણે જોઈ રહ્યા છીએ. પ્રદીપ, હવે જાણીએ છેલ્લું રેકમેન્ડેશન રેડિકો ખેતાન સેન્ચુરી ટેક્સટાઇલ થર્ડ કાઉન્ટર કયું રહેશે? ટેકનોલોજી સ્ટોક સ્પેસમાંથી LTI Mindtree, જેનો NSE કોડ LTIM છે, એ ત્રીજી પસંદગી રહેશે. ઓવરઓલ IT ઇન્ડેક્સ પર અમારો વ્યૂ ખૂબ બુલિશ રહ્યો છે અને સાથે જ ફ્રન્ટલાઇન IT સ્પેસ તો આપણે ઘણા સમયથી રેકમેન્ડ કરી જ રહ્યા છીએ. મિડ કેપ IT સ્પેસ પર હવે એક ટાઈમલાઇટમાં આવી રહ્યું છે. LTI Mindtreeમાં એના જે રેકોર્ડ હાઈ બન્યા હતા એ 2022 જાન્યુઆરીમાં બન્યા હતા 7600ની નજીક, અને એના પછી આપણે એક મેજર અંડર પરફોર્મન્સ કરેક્શન કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે અને હવે એ હાઈ અને એના પછીના સબસિક્વન્ટ ટોપ્સને કનેક્ટ કરીએ તો એ મેજર ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ કન્ફર્મ કરવા તરફ સ્ટોક આગળ વધી રહ્યો છે. 6107-8ના કરંટ લેટ પર LTI Mindtree રેકમેન્ડ કરીશું. ઓન ધ લોવર સાઇડ 5600નો એક ડિસન્ટ સપોર્ટ છે ડેલી ચાર્ટ્સ પર, એનો એક ક્લોઝિંગ બેઝિસનો સ્ટોપ લોસ રાખી એન્ટ્રી કરી શકાય. 6850 અને 7080 આ બે અપસાઇડના ટાર્ગેટ આવનારા 2 થી 3 મહિનામાં પોસિબલ છે. ઓકે, તો LTI Mindtree 5600 સ્ટોપ લોસ 6850 7080 આ બે લક્ષ્યાંક માટેના લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે LTI Mindtree પ્રદીપ તરફથી. વિરાટ, હવે તમારા તરફથી જાણીએ લાસ્ટ કાઉન્ટર કયું રહેશે? સો મારા તરફથી જે લાસ્ટ કાઉન્ટર છે જે ચંબલ ફર્ટિલાઇઝર સ્પેસમાં પણ આપણને સારી એવી મુવમેન્ટ બનતી જોવા મળી હતી, જેમાંથી ચંબલ ફર્ટિલાઇઝર અત્યારે ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. જે રીતે એના પર અત્યારે આપણે જોઈ રહ્યા છે, જે રીતના મુવમેન્ટ બની રહી છે, પ્રાઇસ મુવમેન્ટ ને બધું એ રીતના જોતા લાગી રહ્યું છે કે ઘણો અટ્રેક્ટિવ પ્રાઇસ પર અત્યારે આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. વીકલી ચાર્ટ પર આપણે જોવા જઈએ તો એક રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ આવ્યું હતું. એના બ્રેકઆઉટ બાદ આપણને કન્ટિન્યુઅસલી એ બ્રેકઆઉટની રેન્જમાં જ ટ્રેડ કરતો જોવા મળી રહ્યું છે. હાયર એન્ડ પર સારું કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું છે. સેમ સાઈડ પર અગર આપણે ડેલી ચાર્ટ પર પણ આપણે આવી જઈએ તો જૂન એન્ડ થી લઈને ટિલ ડેટ સુધી આપણને કન્ટિન્યુઅસ એક જ પ્રાઇસમાં આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો એક પોસિબિલિટી છે કે અહીંયાથી આપણને
એક સારી એવી મુવમેન્ટ પોઝિટિવ સાઇડની બનતી જોવા મળી શકે છે કે જે અત્યારના આપણને એક પોઝિટિવ સાઇડની રેલી આવી હતી એ ક્યાંક ને ક્યાંક હવે પ્રાઇસિંગ થઈ ગઈ છે કે ડાયજેસ્ટ થયા પછી એક નવા રાઉન્ડ ઓફ બાઇંગની શરૂઆત અહીંયાથી આપણને બનતી જોવા મળી શકે છે. સો મારી જે લાસ્ટ પસંદગી છે એ છે ચંબલ ફર્ટિલાઇઝર. ચંબલ ફર્ટિલાઇઝરને બાય કરવાની સલાહ રહેશે 494 કે 495 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં તમે 560 ના ટાર્ગેટ માટે ચંબલ ફર્ટિલાઇઝર બાય કરવાની સલાહ રહેશે. ઓકે, ચંબલ ફર્ટિલાઇઝર 495 સ્ટોપ લોસ 560 સુધીના લેવલ્સ બતાવી શકે છે. વિનય, લાસ્ટ કાઉન્ટર આપનું જાણીએ ક્યાં રહેશે રેકમેન્ડેશન? તો મારા તરફથી ત્રીજી પસંદગી રહેશે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાંથી એક સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ, જેનો NSE કોડ IGL છે. તો સ્ટોકનો ભાવ 550 ની આસપાસ છે અને હમણાં છેલ્લા 5 થી 7 વીકમાં આમાં એક સારું કોન્સોલિડેશન જોયું છે, પણ હવે આ સ્ટોક એના ઓલ ટાઈમ હાઈ તરફ વધી રહ્યો છે. એનો ઓલ ટાઈમ હાઈ 558 નો હતો જે આપણે જોયો હતો બનતા સપ્ટેમ્બર 2021માં, અને એની હમણાં જસ્ટ આજના સેશનની જ વાત કરીએ તો આજે જ આ સ્ટોકે એક એનો નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે 560 ની ઉપર. તો એક સેક્ટરમાં પણ મને એવું લાગે છે કે ઓઇલ એન્ડ ગેસ એઝ અ સેક્ટર કેન પરફોર્મ વેલ. IT, ફાર્મા, FMCG તો સારું કર્યું જ છે, પણ તમે જો હાઈ બીટા સેક્ટર અને માં જોવા જાઓ તો ઓઇલ એન્ડ ગેસ સેક્ટર છે કે જે સારું એવું કન્ટ્રીબ્યુશન કરી શકે છે. તો ઇન્દ્રપ્રસ્થ ગેસમાં તમે લોંગ કરી શકો છો. મારા હિસાબે ટેકનિકલ સેટઅપ ઘણો કન્વિન્સિંગ છે. તો IGL ને 550 ની આસપાસ લોંગ કરવો જોઈએ. 520 નો એક સ્ટોપ લોસ છે સપ્ટેમ્બર મંથ માટે, અને અપસાઇડમાં તમે 595 ના ટાર્ગેટ એક્સેપ્ટ કરી શકો છો. તો ઓવરઓલ આઈ એમ બુલિશ ઓન ઓઇલ એન્ડ ગેસ, અને સ્પેસિફિકલી મને એક સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન વાળી કંપનીઝમાં એક IGL ઘણો સારો લાગે છે. તો ટાર્ગેટ રહેશે 595 અને સ્ટોપ લોસ રહેશે 520. ઓકે, હા, તો ઓઇલ એન્ડ ગેસ જે ઇન્ડેક્સના જે એક નવા રેકોર્ડ પણ આપણને જોવા મળ્યા હતા, તો એમાંથી IGL પસંદગી વિનય તરફથી 520 સ્ટોપ લોસ 595ના લક્ષ્યાંક જે છે સપ્ટેમ્બર સિરીઝમાં બતાવી શકે છે. તો એ સાથે જ સમય થયો છે કે આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. આપણે એક્સપર્ટ્સ પાસેથી રજા લઈએ, ડિસ્ક્લોઝર્સ જાણીએ. વિનય, આપની સાથે શરૂઆત કરીએ. તો જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એનો અમારી પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કર્યા હોઈ શકે છે અને અમારી કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી વિરાટ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે મારી પર્સનલ હોલ્ડિંગ કોઈમાં પણ નથી. ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોવાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શો બોલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી પ્રદીપ, આપના ડિસ્ક્લોઝર્સ. ડિસ્કસ કરેલા સ્ટોકની ક્લાયન્ટ્સનો અથવા વ્યક્તિગત પણ હોઈ શકે. આભાર. જી, આપ ત્રણેયનો આભાર. વિનય, વિરાટ અને પ્રદીપ અમારી સાથે જોડાયા અને આપની પસંદગી શેર કરી સપ્ટેમ્બર સિરીઝ માટે. તો આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.